નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને મારા વંદન, સૌને અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજની માહિતી મળે છે, પંચાંગની, દિન વિશેષની, દિવસ રાતના ચોઘડિયાની, સાથે તમને જાણવા મળે છે કેવો રહેશે આવતીકાલનો દિવસ તમારો 12 રાશિ માટે, સાથે જેનો પણ કાલે જન્મદિવસ છે એમનો કેવું રહેશે આવનારું નવું વર્ષ અને શું કહી રહી છે એમની આ નવા વર્ષની ભવિષ્ય। સાથે જાણીશું તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, ઇન્સ્ટન્ટ, જલ્દી। સાથે તમારા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે અમને વોટ્સઅપ મેસેજ કરી શકો છો, ચોક્કસ તેને આપણે પ્રયત્ન કરીશું સોલ્વ થાય। તો આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। હવે ભાઈ કાલે પંચાંગમાં તારીખ 31/5/2024 ને શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ વદ આઠમ છે, રાશિ કુંભ રાશિ છે, કુંભ રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર ગ, સ, અને શ, નક્ષત્ર શતભિષા છે, તો યોગ વિષકુંભ છે, કરણ કૌલવ છે। વિછોડા કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ છે। કાલે પંચક આખો દિવસ હોવાથી કોઈ પણ માંગલિક કાર્ય નહીં થાય, સારા કાર્ય નહીં થાય, વિછોડો નથી। સૂર્ય ચંદ્ર રાશિમાં, અત્યારે જોવા જાવ તો સૂર્ય વૃષભનો છે અને ચંદ્ર કુંભ રાશિ છે રાત્રે 11:11 સુધી। સૂર્યોદય સવારે 5:53 કલાકનો અને સૂર્યાસ્ત સાંજે 7:20 કલાકનો થશે। ચંદ્રોદય 1:53 અને ચંદ્રાસ્ત 1:10 થશે। અભિજીત મુહૂર્ત 12:10 થી 1:04, રાહુકાળ છે જે 10:56 થી 12:36 છે। આ સમય દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। રાહુકાળમાં લાંબી મુસાફરી કરો તો પણ એ આગળ જતા ક્યાંક ને ક્યાંક ઘાતક સાબિત થાય છે, માટે રાહુકાળમાં કોઈ પણ લાંબી મુસાફરી નહીં કરવી, કોઈ સારા કામ ના કરવા તેનું ખાસ ધ્યાન રાખવું। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। દિન વિશેષમાં કાલે શુક્રવાર છે, આઠમ છે। આઠમ ને શુક્રવાર એટલે માં લક્ષ્મીજી જીવનમાં તમારે આકસ્મિક ધનલાભ કરાવે, માં લક્ષ્મીજીની પૂજા પાઠ કરો તો તમારા માટે સારું। કાલે એક શ્રી સુક્તમનો પાઠ, તમારો જે ઉમરો છે ત્યાં સંધ્યાકાળે ચોમુખી દીપક, અને દરરોજ જે તમે જે નિત્યક્રમ પ્રમાણે ઉમરો પૂછતા હોય તો તમારે કાલે ત્યાં હળદરના સાથિયા પણ કરવાના, એટલે કે કાલે શુક્રવાર આઠમ છે, હળદરના સાથિયા તમારે ઉમરા પર કરવાના, સંધ્યાકાળે દીપક પ્રગટાવવાનો, ચોમુખી દીપક 4 દિશાનો, અને બીજું શ્રી સુક્તમનો પાઠ કરવાનો। કાલે આટલું કરશો ચોક્કસથી લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને દિવસ અને રાતના આવતીકાલના ચોઘડિયા વિશે જાણકારી આપો। દિવસમાં પહેલું ચોઘડિયું લાભ રહેશે 7:34 થી 9:15 કલાકનું, પછી અમૃત ચોઘડિયું 9:15 થી 10:56 કલાકનું, ત્રીજું શુભ ચોઘડિયું 12:37 થી 2:18 કલાકનું। આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:59 થી 11:18 કલાકનું। આ રાત્રિના ચોઘડિયામાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, કોઈ પણ સારા કામ કરવા હોય તો ચોક્કસપણે કરી શકો છો। જી બેન। જી મહારાજ, હવે સૂર્ય જ્યારે ધન રાશિનો હોય છે ત્યારે તે કુંડળીમાં કેવા પ્રકારના પ્રભાવ પાડે છે અને જીવન પર કેવી અસર પાડે છે તે સમજાવો। ધન રાશિનો સૂર્ય શું પ્રભાવ આપે છે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું। 9મા ભાવનો સૂર્ય, ધન રાશિનો સૂર્ય, અગ્નિ તત્વનો સૂર્ય થયો। આપણા 12 રાશિ છે ને 4 રીતે વિભાજિત છે, એક તો જળ તત્વ, એક અગ્નિ તત્વ, એક વાયુ તત્વ અને એક પૃથ્વી તત્વ। એ 3 રાશિ એવી રીતે આ 4માં વિભાજિત છે। પંચ તત્વમાં વિલીન થાય ને એવા 4 તત્વો
તો એમાં અગ્નિ તત્વ હોય ને, અગ્નિ તત્વ એટલે 3 રાશિ થઈ. તો અગ્નિ તત્વની કઈ 3 રાશિ? અગ્નિ તત્વ ધન રાશિ, મેષ રાશિ અને સિંહ રાશિ. આ 3 રાશિ અગ્નિ તત્વની રાશિ થઈ. તો ધન રાશિના આ અગ્નિ તત્વની સૂર્ય રાશિ શું પ્રભાવ આપે છે ધન રાશિના જાતકો? એક તો ધન રાશિની જે અગ્નિ તત્વ વાળા લોકો હોય છે સ્વભાવે થોડા ગરમ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વાળા, વૈજ્ઞાનિક સંશોધન વાળા હોય છે. ધન રાશિનો આ વૈજ્ઞાનિક તત્વનો સંયમ એ લોકોને ખૂબ સુખી અને સમૃદ્ધ બનાવે છે. દરેક વખત કંઈક નવી વસ્તુ શીખવાની ઈચ્છા અને દરેક દ્રષ્ટિકોણમાં સાયન્સ, વિજ્ઞાન ને જોવાની ક્ષમતા એટલે ધન રાશિના સૂર્યની ક્ષમતા. બીજું, આધ્યાત્મિક વૃત્તિ પણ આ ધન રાશિના જાતકો અપનાવે છે. દરેક વસ્તુમાં નવું સંશોધન, દરેક વસ્તુમાં વિજ્ઞાન લાઈને વાત કરે એવી આ ધન રાશિ છે. સાથે ઉચ્ચ માનસ વૃત્તિ, પરોપકારની ભાવના અને દયા ભાવના એટલે આ એક ધન રાશિનો સૂર્ય. પુસ્તક પ્રકાશનમાં, લેખકમાં, શિક્ષકમાં, પ્રોફેસરમાં બધી જ રીતે આગળ હોય એવા ધન રાશિનો સૂર્ય હોય છે. ધન રાશિનો સૂર્ય વ્યક્તિત્વમાં વિજ્ઞાન, જ્ઞાન અને ઉચ્ચ માનસ વૃત્તિ આપે છે. સાથે પરદેશ ગમન, વિદેશ ગમન અવારનવાર કરાવે છે. એકથી વધુ વખત પરદેશ ગમન કરાવતી હોય એવી આ ધન રાશિનો સૂર્ય છે. જેનો પણ સૂર્ય ધન રાશિનો હોય એ લોકોની વાત થાય છે. સાથે જો એ પણ 9મા સ્થાનમાં હોય તો હંમેશા પરદેશ રહે, કાયમી માટે વસવાટ કરાવે, વિદેશમાં લાંબો વસવાટ આ ધન રાશિનો સૂર્ય 9મા ભાવનો કરાવે છે. ઘણા સુખો સાથે સમૃદ્ધિ, ઐશ્વર્ય, કીર્તિ અને યશ આ બધાની નામના ઝંખના આપનાર એટલે ધન રાશિનો સૂર્ય. દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આગળ અને ખૂબ માહિર હોય તેવા ધન રાશિના સૂર્યના જાતકો હોય છે. ધન રાશિના સૂર્યના જાતકો જીવનમાં ભાગ્યના બળે ઘણા એવા કામ પૂરા કરી શકતા હોય છે કે જે સાધારણ વ્યક્તિ નથી કરી શકતા. તો આ છે ધનુ રાશિના સૂર્ય વિશેની વાત. ધનુ રાશિના સૂર્યવાળા એમને વધારે એમના જીવનમાં પ્રગતિ કરવી હોય તો શું કરી શકે? તો જે લોકોનો સૂર્ય ધનુ રાશિનો છે તે લોકો ઓમ મિત્રાય નમઃ, 12 સૂર્યના નામનો એક આ મંત્ર છે. ઓમ મિત્રાય નમઃ અને ઓમ ખગાય નમઃ, 2 મંત્ર આપું છું. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગાય નમઃ. આ મંત્રનો જાપ દરરોજ 12 વાર કરવાનો રહેશે. જો તમારો પણ સૂર્ય ધન રાશિમાં છે તો 2 મંત્રનો જાપ ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગાય નમઃ સૌથી સારો રહેશે અને તમને મોટી સફળતા અપાવવામાં મદદ કરશે. તો આટલું કરશો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે દર્શક મિત્રોને આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ વાળા કાલે આસપાસની વસ્તુઓ રંગીન બનાવે, નવી વસ્તુઓ શીખવા મળે. કોઈ પણ પ્રકારની નાની મોટી નવી વસ્તુઓ તમે શીખી શકો છો.
નવા વ્યક્તિઓની સફર થશે, નવા વ્યક્તિઓના જીવનમાં આવવાનું થશે, નવા વ્યક્તિઓથી મદદ મળશે, સુખ સમૃદ્ધિમાં સારું, વેપારમાં સારું. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. વાત કરીશું વૃષભ રાશિની, તો નોકરીમાં દિવસ સારો અને સુંદર જણાય છે. ભેટ સોગાદો મળતી રહેશે, નાના મોટા ભેટ સોગાદો સાથે દિવસ સારા જાય. સમયસર કાર્ય પૂર્ણ થાય, તમે જે વિચાર્યું છે ને એ જ સમયમાં તમારું કાર્ય પૂર્ણ થાય. અને છેલ્લે તમને થોડી રાહત મળશે. કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો વેપારમાં થોડુંક સાચવવાનું રહેશે, વેપારમાં સમજી વિચારવાનું સાચવવાનું રહેશે. વિદ્યાર્થીઓને ભણવામાં મન ના લાગે, જે લોકો વિદ્યાર્થી વર્ગ છે તે લોકોને થોડું સંભાળવાનું. તમારું પોતાનું ક્યાંક ને ક્યાંક મનમાં રુચિ બીજી જગ્યા ઉપર જોઈ રહી છે, તો તેનું ખાસ સાવધાન રાખો. મન શાંત રાખો, માનસિક શાંતિ મળે તેવું કરો. મહત્વની વાત જાણવા મળી શકશે, કોઈ અગત્યની વાત, મહત્વની વાત, રહસ્યપ્રદ વાતો જાણી શકો છો. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને જીવનમાં નવી વ્યક્તિઓનું આગમન થાય. કોઈ નવા વ્યક્તિઓનું આગમન સાથે જીવનના વ્યક્તિત્વમાં નવી નિખાલસ અને નવી શરૂઆત થાય. ઓફિસથી વહેલા ઘરે અવાય, ઓફિસના કામથી તમે વહેલા ઘરે આવી શકો છો. બાળકોની મદદથી કામ સારા પાર થશે. સ્વાસ્થ્ય સાચવવાની ખાસ જરૂર છે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. તો વાત કરીએ સિંહ રાશિની, રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય. જમીન મકાનને લગતા જો તમારા કામ છે, જમીન મકાનને લગતા તમારે કામો કરવા છે, તે બધામાં તમને સફળતા મળશે. સારું છે, પણ તમારા કામનું દબાણ તમારી ઉપર આવતીકાલે વધારે રહેશે. લોકો, તમારા ઉપલા અધિકારીઓ, ઉપરના વ્યક્તિઓ તમને કાલે એક કામ પતે ને બીજું કામ પતે ને ત્રીજું કામ સોંપવાનો પ્રયત્ન કરે. છટકતા નહીં. અટકી પડેલા કાર્ય પૂર્ણ થાય. ઘણા સમયથી કાર્યો અટક્યા છે, જે નથી પૂરા થતા, તે દરેક અટકેલા કાર્યો પૂર્ણ થશે. અચ્છા, નવો પ્રેમ પ્રસંગ રચાય એવું દેખાય છે, નવો પ્રેમ સંબંધ બંધાય એવું ક્યાંક જોવાઈ રહ્યું છે. પણ જે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ છે એ લોકો માટે વાંધો નથી, પણ જે લગ્ન થયેલા છે તે લોકો ધ્યાન રાખવાનું. સોનેરી શુભ કલર શુભાંક 8 છે. કન્યા રાશિ, સંગીત દિવસને આરામદાયી બનાવશે. સંગીત તમારા દિવસમાં એક સુગંધ, સોનામાં સુગંધ ભળે ને એમ સંગીત તમારા સોનામાં સુગંધ ભેળવશે. ભાઈ બહેનની મદદ માંગી શકો, ભાઈ બહેનના મદદથી લાભ થઈ શકે, અથવા તો ભાઈ બહેન તમારી મદદ માંગશે. જીવન સાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. લોકોને તમારું વાણી, લોકોને તમારું બોલવાનું ગમે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ, જય માતાજી. બોલો. 24/5/2005. 24/5/2005. જન્મ તારીખ રાજકોટ છે. જી. હેલો. જી, જન્મ સમય કહેશો? બપોરે 1:55. જી, હવે આપનો પ્રશ્ન કહેશો. નોકરી માટે ઘરનો બિઝનેસ. ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, 3જી તારીખ, ગુરુવારનો દિવસ છે. લગ્નમાં મંગળ છે. 7મે તમારે કહેવાય છે કે સિંહ રાશિનો માલિક સૂર્ય અને શુક્ર 4થા સ્થાનમાં બેઠો છે. ગવર્મેન્ટ ઈચ્છુક કુંડળી બતાવે છે, પણ સફળતા મળે એવી દેખાતી નથી, કારણ કે એક તો ગુરુ કેતુનો ચંડાલ યોગ અને મંગળ શત્રુના જ્ઞાનમાં, અને 4થે સૂર્ય તમને થોડાક સમયમાં હેરાનગતિ આપે, થોડાક સમય માટે હેરાનગતિ આપે. સરકારી ક્ષેત્રોમાં લાભ નથી જોવાતો, કારણ કે 4થે સૂર્ય કોઈ પણ પ્રકારના ફાયદા આપે નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમ જોવા જાવ તો સૂર્ય તમારો નીચનો થાય છે, શુક્ર ઊંચનો થાય છે, નીચરાજભંગ યોગ બને છે. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણની પૂજા ચાલુ કરો તો કોઈક સારું થાય. એમાં શું કરવાનું? નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો, ભગવાનને અર્ધ્ય આપવાનું તાંબાના લોટામાં, ને જ્યારે અર્ધ્ય આપો ત્યારે કસ્તુરી ચંદન અંદર મૂકીને અર્ધ્ય આપવાનું રહેશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ 20/1/2002.
જન્મ સ્થળ સુરત અને જન્મ સમય બપોરે 4 વાગે. અત્યારે કાંઈ કામ નથી કરતો તો એ કામે કેદી થશે અને ગવર્મેન્ટ યોગ છે કે નહીં? ગવર્મેન્ટ યોગ છે કે નહીં એના માટે આપણે સૂર્ય જોઈએ. સૂર્ય એનો ખાડે બેઠેલો છે, ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. અને બીજું શનિ 12મે છે. હવે 3 ગ્રહ છે ખરાબ છે તો શું કરીશું? એક કામ કરો બેન, નવગ્રહનું યંત્ર આવે, નવગ્રહનું યંત્ર પોતાની પાસે રાખે, મંત્ર જાપ કરે, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુત બુધ સ્વ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રહ સુખમ કરું ભવત. 9 ગ્રહ સારા થાય, એની પીડામાંથી મુક્ત થાય. અને એક આ ગુરુ રાહુનો ચંડાલ યોગ છે એના કારણે પૂનમના દિવસે એને સત્યનારાયણના વ્રતનું વાંચન કરાવો. સત્યનારાયણ વ્રતનું વાંચનનો મહિમા બહુ મોટો છે. પૂજા પાઠ કરશે, લાભ થશે, જીવનમાં આગળ વધશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો જી બેન. હલો જી બોલો. હલો જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 23/8/2007 જી સવારના 5 વાગે જી સુરત. અમારું ભવિષ્ય કેવું રહેશે આગળનું? વૃશ્ચિકનો ચંદ્ર, કર્કનું લગ્ન છે, જ્યેષ્ઠા નક્ષત્ર, દસમની તિથિ છે અને ગુરુવારનો દિવસ છે. સૂર્ય, શનિ, બુધ, કેતુ ચારે ગ્રહ બીજા સ્થાનમાં છે. પૈસાની ખેંચ રહેશે, પૈસાની તકલીફ થશે, આર્થિક સમસ્યાઓ દેખાઈ રહી છે. અને સાથે તમારી કુંડળીમાં રાહુ 8મે છે. પેટને લગતી કોઈ સમસ્યાઓ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. તેના માટે નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચનો પાઠ કરીશું અને કબૂતરને મગ ખવડાવીશું. આટલું કરશો ચોક્કસથી લાભ થાય. અને ગોમેદ નામનું રત્ન બીજી આંગળીમાં પહેરવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હલો જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, તો 23/10/95 જી 23/10/95 બપોરનો 12:30 સમય. જી હલો જી, સ્થળ કહેશો. હા, માણસા. જી, હવે આપની સમસ્યા જણાવો. હા, બસ બાબાના મેરેજ નથી થતા. કન્યા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, અમાસનો જન્મ અને સોમવારનો દિવસ છે. લગ્ન ધનુ રાશિનો છે અને ચંદ્ર કન્યા રાશિનો છે. સૂર્ય, શુક્ર, રાહુ બેઠા છે. સાથે 7મા સ્થાનનો માલિક બુધ ચંદ્ર જોડે બેઠેલો છે. ચિંતા ના કરો, ટૂંક સમયમાં એના લગ્નના યોગ પ્રબળ બનશે. અમાસનો જન્મ છે, એના માટે ચંદ્રની પૂજા કરે, સારું રહેશે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ દરરોજ ચડાવે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, નમસ્કાર માં. નમસ્કાર. હા, 24 મારા બાબા વાસી પૂછ્યું છે. 24/6/2005 જી જન્મ સમય સવારે 7:07 વાગ્યાનો અને જન્મ સ્થળ છે વડોદરા. જી હાલ આયુર્વેદિક મેડિકલ કોલેજ અભ્યાસ કરે છે. 1 વર્ષ પૂરું થઈ ગયું છે. આગળનું ઉચ્ચ શિક્ષણ કેવું રહેશે અને ભવિષ્ય કેવું રહેશે? તમે કાર્યક્રમ અમારો નિયમિત જોવો છો? હા હા. કેવો લાગે છે? અરે, પરમ દિવસની જ વાત છે સાહેબ. જી. 28 તારીખે મેં કાર્યક્રમ જોયો અને 29 તારીખે મારો જન્મ દિવસ હતો. બહુ સરસ. એટલે મારા વાઈફે મને કપડા લેવાનું નક્કી કરેલું અને 28 તારીખે એ બોલ્યા કે તમે નવા કપડાની ખરીદી થાય. વાહ, સરસ. ચલો, ખૂબ સરસ. જેમ તમારા કરિયરમાં બાબાને સારું છે, ચિંતા કરવાનું નથી. તમારું ભવિષ્ય જેવી રીતે ઉજળું થયું એમ તમારા પણ બાળકનું ઉચ્ચ શિક્ષણ થશે. લગ્નમાં સૂર્ય બુધ છે. લગ્નમાં સૂર્ય બુધ હોય એટલે માણસ ઉચ્ચ શિક્ષણ, નામ, યશ ને કીર્તિ મેળવે છે. અને એમાં પણ તમે જોવા જાવ તો બુધ સ્વગૃહી છે અને સૂર્ય પણ બહુ પ્રબળ છે. અને જ્યારે ડોક્ટરી એટલે ચિકિત્સક ક્ષેત્રે આગળ વધવું હોય તો સૂર્ય બુધ જ પ્રબળ જોઈએ, જે લગ્નમાં જ છે મેઇન. ચિંતા ના કરશો, છોકરો બહુ સારું શિક્ષણ કરશે. પણ એને ગુરુ કેતુનો ચંડાલ યોગ છે, તેનું વિધિ વિધાન કરજો. બાળકને રોજ પીપળે જળ ચડાવવાનું કહેવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવશે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો જી બેન. જી. હાલો, હું મારા દીકરા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 27/6/98. જી સમય સવારે 5:30 વાગે. જી અમરેલી જિલ્લાનું લાલાવદર ગામ. એના કુંડળીમાં કાલસર્પ દોષ છે, સંપૂર્ણ યોગ છે એમ કીધું, તો એનું નિવારણ કરાવવું પડશે.
જો કર્ક રાશિનો ચંદ્ર છે, મિથુન રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, ત્રીજની તિથિ અને હર્ષણ નામનો યોગ છે. શનિવારનો દિવસ છે બેન. કાલસર્પ યોગ હાલમાં જોવા જાવ તો એટલો બધો પ્રબળ નથી, પીડાદાયક નથી, તો એનું વિધિ વિધાન નહીં કરાવ તો ચાલશે. પણ એની કુંડળીમાં મંગળ છે અને શનિ નીચનો છે, તો શનિની પૂજા ઉપાસના કરાવજો. કાલસર્પની વિધિ વિધાનની જરૂર નથી, પણ શનિની જરૂર છે, તો શનિની પૂજા કરાવો, શનિના મંત્ર જાપ કરાવો, સાથે શનિનું રત્ન પહેરે તો પોતે સારું રહેશે. એલેક્ઝેન્ડ્રાઇટ નામનું રત્ન બહુ જ સારું. અને નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ સૌથી આગળ રહેશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું તુલા રાશિ. મૂળાક્ષર ર અને ત કર્મચારી જોડે મતભેદ થાય, તમારા કર્મચારી જોડે, નજીકના વ્યક્તિઓ જોડે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. પસ્તાવો થાય અમુક વખત, નથી આપણે કે સાલું ખોટું કર્યું, આવું ના થયું હોત તો સારું હોત, આમ ના કર્યું હોત તો સારું હતું, પણ જે થઈ ગયું છે પાછું આવવાનું નથી. ભૂલીને એક નવા સમયની શરૂઆત કરીશું. પાણીથી શક્ય હોય એટલું દૂર રહેજો. પાણીથી કાલે થોડું બચીને રહેવાની જરૂર છે. ઘરમાં બાકી રહેલા જે કામ છે તે પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. તો વાત કરીએ વૃશ્ચિક રાશિની. પગને દુખાવાની સમસ્યા ના થાય, પગને લગતી કોઈ સમસ્યાઓ ના થાય તેનું ધ્યાન રાખશું. અધૂરા કાર્યો પૂર્ણ થાય, જે તમારા કાર્યો બાકી છે, અધૂરા છે, તે પૂર્ણ થશે. પરિવાર સાથે સમય સારું અને લક્ષ્મીજીનું આગમન જીવનમાં તમને સફળતા અપાવશે. જાંબલી શુભ કલર શુભાંક 1. વાત કરીએ ધનરાશિની. સંતાનથી ફાયદો, સંતાનથી લાભ થાય. મુશ્કેલી ક્યાંક નાની મોટી આવે ટૂંક સમયમાં દૂર થશે. ખોટા ખર્ચા ના થાય, આકસ્મિક ખર્ચ ઊભો ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું. નવા સંબંધો બંધાય. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. તો વાત કરીશું ભૂખરા શુભ કલરની. કાલે ધનરાશિ માટે ભૂખરો શુભ કલર એટલા માટે સૂર્ય વૃષભનો થયો છે, તો દિવસ સારો રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો મકર રાશિને કાલે નવી વસ્તુના યોગ છે. કોઈ પણ નાની મોટી નવી વસ્તુ ખરીદાય, નવી વસ્તુ ઘરમાં આવે. શુક્રવારનો દિવસ તમારા માટે સારો જ હશે. ખાલી સમયમાં મનગમતા કાર્યો થાય, મનગમતા સપના જોવાય, મનગમતી વસ્તુઓ થાય. દિનચર્યામાં વ્યસ્ત રહેશો. એક કામ પૂર્ણ થાય, બીજું કામ ચાલુ, બીજું કામ પતે ને ત્રીજું, અને ઘરનું કામ વધશે. ગૃહિણી મહિલાઓ કાલે ખાસ ઘરનું કામ થોડું જાજુ રહેશે. લીલો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ. નવું શીખવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે. કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓમાં તમારો જ્ઞાનમાં વધારો થાય. ધનલાભ થાય. પૈસાની રીતે દિવસ સારો છે, ધનલાભ થશે. પ્રિય પાત્ર તરફથી કોઈ સારા એવા લાભ થાય. લાલ શુભ કલર રહેશે શુભાંક 7. પણ તમારો મૂડ કાલે બદલાયા કરે, કારણ વગર મૂડ ના હોય. અમુક વખત એકલા હસતા હોય, અમુક વખત એકલા રોતા પણ હોય, ગુસ્સે થતા, પણ આવા બધા મૂડ સ્વિંગ સાથે દિવસ પસાર થશે. મીન રાશિ. વધારે પડતા કાર્ય, મીન રાશિ વાળા વધારે પડતા કાર્યો ના કરતા, આરામ આપજો શરીરને, શાંતિથી ચા બા પીવાનું રાખજો. પછી બીજું, મહેનત પરિશ્રમ બહુ કરો છો મીન રાશિ વાળા, થોડો આરામ પોતાના માટે કરજો. બાગ બગીચામાં ફરવાનું મન થાય, કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય, આજુબાજુના સૌંદર્ય માણવાનું મન થાય. પછી બધું બહુ નહીં માણવાનું, આરામ કરજો. અને કાલે કોઈ સારા એવા વળાંક જીવનમાં આવે, કોઈ સારા વ્યક્તિઓ જોડે માર્ગદર્શન મેળવો, સારા વ્યક્તિઓ જોડે તજજ્ઞ સલાહ લો. નિષ્ણાંત સલાહ તમને કામમાં આવશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું લખમાબેન એક ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું ભવિષ્ય કેવું રહેશે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, લખમાબેને કાઢ્યું છે એસ ઓફ પેન્ટિકલ્સ. શું સચવી રહ્યું છે આ ટેરોટનું કાર્ડ, શું આપી રહી છે આપણને ડિયર એન્જલ્સ મેસેજ? તો લખેલું છે એક તો પહેલા અબન્ડન્સ, મેનિફેસ્ટેશન્સ, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ કરિયર, ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી, અને લખ્યું છે મહારાજને મોટું દાન, સુવર્ણ દાન, એવું પણ લખ્યું છે. એટલે આમ વરસ સારું છે, ચિંતા ના કરો. અબન્ડન્સ એટલે કે સુખ સમૃદ્ધિ, બધી જ રીતે સારું. બીજું કે ન્યૂ ઓપોર્ચ્યુનિટી ઇન યોર કરિયર, તમારા જે તે કરિયરમાં એક તમારા માટે સર્વશ્રેષ્ઠ તક રાહ જોઈ રહી છે આ વર્ષે.
ઉપાડી લેજો અને એક સારી જગ્યાએથી નવી શરૂઆત થશે જીવનમાં. તમારા નવા વ્યક્તિ સાથે, નવા કોઈ લગ્ન પ્રસંગમાં, નવા સંતાન પ્રસંગમાં કે કોઈ પણ પ્રકારના, તો સારી શરૂઆત સાથે સારું ભવિષ્ય છે. આખું વર્ષ તમારા માટે સારું અને સુંદર રહેશે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારના દિવસે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રાખશે. જેનો કાલે જન્મદિવસ છે, આટલું ખાસ ધ્યાન રાખે. શુક્રવારના દિવસે લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જે મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. સૌને જય શ્રી કૃષ્ણ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. પણ કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.